સ્વચ્છ સુરત અને સુંદર સુરતની વાતો વચ્ચે ભરુનાળે ખુલ્લા પ્લોટમાં ગટરના ગંદા પાણીના કારણે અતિશય દુર્ગંધ આવતા સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવી રહ્યો છે। ત્યારે પાલિકામાં વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ કામગીરી ન કરાતા વિરોધ કરાતા આખરે પાલિકાની ટીમે દોડી જઈ કામગીરી શરૂ કરી હતી। સ્વચ્છતામાં દેશમાં નંબર 1 આવતા સુરત શહેરમાં લોકો પ્રાથમિક સુવિધા માટે મથી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ભરુનાળે ગંદકીના કારણે લોકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે। વાત છે સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં આવતા ઉગત વિસ્તારની। ઉગત ખાતે આવેલ પંચવટી સોસાયટીની બાજુમાં ચક્રગઢ સોસાયટીમાં એક ખુલ્લો પ્લોટ આવેલો છે, જ્યાં ઘણા સમયથી ગટરના ગંદા પાણી ભરાયેલા છે, જેનાથી અતિશય દુર્ગંધ આવતા સ્થાનિકોને રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવી રહ્યો છે। આ અંગે સ્થાનિકોએ પાલિકામાં અનેકવાર ફરિયાદો કરી હોવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી, જેને લઈ સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો। જોકે સ્થાનિકોમાં ભારે વિરોધ કરતા આખરે પાલિકાની ટીમ દોડતી થઈ ગઈ હતી અને ત્વરિત ઉભરાતી ગટરને સાફ કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી। મારું નામ ભાગ્યેશ જીરેન્દ્રભાઈ પટેલ। ભાગ્યેશભાઈ, કઈ સોસાયટીમાં રહેવાનું, શું સમસ્યા? મારે રહેવાનું પંચોતેર સોસાયટીમાં અને પંચવટીની પછાડ આવેલી છે ચક્રગઢ સોસાયટી, જે ઇનલીગલ છે। રેસિડેન્સી ઝોનમાં આ લોકોએ ધંધાકીય કાર્યવાહી ચાલે છે। ઘણી બધી ઘણા વર્ષોથી કમ્પ્લેન્ટ આપ્યા છતાં કોઈ કાર્યવાહી થતી નથી। અત્યારે જે ગટરના પાણીની બીજી વાર 2 મિનિટ બીજી વાર પંચવટીની આગળ જે એસએમસી નું પાણી ટાંકી છે વારીગૃહ, તેમાં પણ ઘણો અવાજ આવે, ઘોંઘાટ થાય છે। રાતના સોવા નથી મળતું, દિવસના પણ ઘણો અવાજ થાય છે, ત્યાં તે બાળકો પર ખૂબ અસર થાય છે। પરીક્ષાનો ટાઈમમાં બી બાળકો સારી રીતે ભણવામાં ધ્યાન આપી શક્યા નથી। અત્યારે શું સમસ્યા છે? અત્યારે પાણીનો ગરકાવ એટલો બધો થઈ ગયો છે, મચ્છર ભાગે છે, બાળકો પર અસર પડે છે, બાળકોને મોટા બધા બીમાર પડે છે, અને એના લીધે પાણીનો ધીમે ધીમે વધારો થતો જ જાય છે, એનો કોઈ ઉકેલ થતો જ નથી। કમ્પ્લેન કર્યા છતાં બી કોઈ ઉકેલ નથી થતો। પાણી મચ્છર આવે છે, ઉંદરનો આવે છે, કોકરોચનો ફૂલ બાવટ થાય છે તમારે। તમે એક વાર તમે રજૂઆત છે, તમે કોઈ અહીંયા જોઈ જાઓ, તમને બી ખ્યાલ આવશે કે કઈ રીતનું છે અહીંયા હાલ કન્ડિશન।